આ તરફ મહીસાગરમાં ગેસ સિલિન્ડર માટે પુરવઠા અધિકારીએ અપીલ કરી છે। ગેસની અછતની આશંકાએ લોકોને પડાપડી ન કરવા સૂચના અપાઈ છે। બુકિંગમાં વધારો થતાં સર્વર ખોટવાતા ધીરજ રાખવા અપીલ કરાઈ છે। જિલ્લામાં 2246 મેટ્રિક ટન ગેસનો જથ્થો ઉપલબ્ધ હોવાનું નિવેદન સામે આવ્યું। 26 એજન્સીઓ કાર્યરત હોવાથી અછત નહીં સર્જાય તેવું અધિકારીનું કહેવું છે। ઘરેલું નહીં પરંતુ કોમર્શિયલ ગેસ પર કાબ મૂક્યો હોવાનો ખુલાસો થયો છે। અફવાઓ પર ધ્યાન ન આપવા માટે પુરવઠા અધિકારીએ અપીલ કરી છે। कोई प्रश्न नहीं। अपनी पास पूरतो जत्थो है, प्रजा सुधी पहुंची रह्यो छे। प्रजा में मेसेज पण आपी रही है कि तमे कोई पेनिक बुकिंग ना करशो, तमारी पास पूरतो जत्थो है। पण पब्लिक पेनिक माइंड एमनी पास एक बोटल है तो पण बीजी बोटल बुक कराई रही है कि भाई आगळ नहीं मळे। अपनी पास આપણે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગ પર 30% જેટલું કરી છે, એટલે આપણે ડોમેસ્ટિક સપ્લાયનો કોઈ ઇશ્યુ નથી આપણા દેશની અંદર, આપણા જિલ્લામાં પણ। પુરવઠા વિભાગની શું અપીલ છે? પુરવઠા વિભાગની અપીલ લોકોને એટલી જ છે કે તમે કોઈ પેનિક બુકિંગ ના કરશો, તમને પૂરતો જથ્થો મળશે। ત્યાં આગળ એજન્સીમાં લાઈન લગાવવાની જગ્યાએ તમારે ડોર સ્ટેપ ડિલિવરી થઈ જશે।